આ વિડીયોમાં આપણે જીસીઈઆરટીને લગતા ખૂબ જ અગત્યના પ્રશ્નો છે તે જોઈશું, જેની અંદર આપણે સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો લીધેલા છે. તો જીસીઈઆરટી અને એનસીઈઆરટી કરવું ફરજિયાત છે. વારંવાર તેમાંથી પ્રશ્નો છે તે પૂછવામાં આવે છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ઈસવીસન 1453માં કોન્સ્ટેન્ટિનોપલ કોણે જીતી લીધું? તો 1453માં કોન્સ્ટેન્ટિનોપલ છે તે તુર્કોએ જીતી લીધું હતું. પ્રાચીન કાળમાં ભારત અને યુરોપના વેપારના માધ્યમનું મુખ્ય મથક કયું હતું? મુખ્ય મથક હતું કોન્સ્ટેન્ટિનોપલ. એટલે કોન્સ્ટેન્ટિનોપલ છે તે યુરોપથી ભારત આપણે આવતા તો એ રસ્તામાં આવતું હતું. હવે શું થયું? તુર્કોએ આ કોન્સ્ટેન્ટિનોપલ છે તે જીતી લીધું, એટલે આ રસ્તો છે તે બંધ થઈ ગયો અને યુરોપને ભારત આવવા માટેનો જળમાર્ગ શોધવાની જરૂર પડી. યુરોપની પ્રજાને ભારતની કઈ વસ્તુની તાતી જરૂરિયાત રહેતી હતી? મરી મસાલાની ખૂબ જ જરૂરિયાત રહેતી હતી. હવે રસ્તો બંધ થઈ ચૂક્યો છે. જમીન માર્ગે થતો વેપાર બંધ થતાં યુરોપિયન પ્રજાએ ભારત પહોંચવા માટે શું શોધવાના પ્રયત્નો શરૂ કર્યા? જળમાર્ગ શોધવાના પ્રયત્નો છે તે શરૂ કર્યા. ઈસવીસન 1498માં કયો પોર્ટુગલ નાવિક ભારતના કાલિકટ બંદરે આવી પહોંચ્યો હતો? તો એ છે વાસ્કો દ ગામા. વાસ્કો દ ગામા છે તે જળમાર્ગ શોધવાની શરૂઆત કરે છે અને આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપે આવી અને અટકી જાય છે. ત્યાંથી કાંજી માલમ છે તે ભારતના હોય છે, તે વાસ્કો દ ગામાને મળે છે અને ભારત આવવાનો માર્ગ છે તે બતાવે છે અને કાલિકટ બંદરે છે તે વાસ્કો દ ગામા આવી પહોંચે છે. કોણે પોર્ટુગલથી ભારત આવવાના નવા જળમાર્ગની શોધ કરી? વાસ્કો દ ગામાએ કરી હતી. ઈસવીસન 1498માં વાસ્કો દ ગામાએ કાલિકટના કયા રાજા પાસેથી મરી મસાલાનો વેપાર કરવાની પરવાનગી માંગાવી હતી? તો સામુદ્રિક અથવા તો જામોરીન રાજા પાસેથી પરવાનગી માંગી અને તેને મળી ગઈ હતી. કયા વાયસરોયે ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી? અલ્ફાન્જો ડી આબુકર્કે છે તે વાયસરોય હતા અને તેમણે ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી હતી. ઈસવીસન 1505માં પોર્ટુગલે કયા વાયસરોયને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો? ફ્રાન્સિસ્કો ડી અવેડાને મોકલ્યા હતા. ઈસવીસન 1530માં પોર્ટુગીઝોએ કોને પોતાની રાજધાની બનાવી? ગોવાને પોતાની રાજધાની બનાવી હતી ઈસવીસન 1530માં. ઈસુની 16મી સદીમાં પોર્ટુગીઝો કોના સ્વામી ગણાતા હતા? તો સાગરના સ્વામી ગણાતા હતા. કોઈને પણ દરિયામાં જવું હોય અથવા દરિયાથી વેપાર કરવો હોય તો કોની પરવાનગી લેવી પડતી હતી? પોર્ટુગીઝોની પરવાનગી છે તે લેવી પડતી હતી. અહીંથી કોઈને પણ જવું હોય એટલે તેના માટે તેઓને સાગરના સ્વામી કહેવામાં આવતા હતા. ડચ એટલે કે વલંદા લોકો ક્યાંના વતની હતા? તો તેઓ હોલેન્ડના વતની હતા. ડચ એટલે કે વલંડા પ્રજાએ ગોલકોંડાના શાસક પાસેથી પરવાનગી મેળવીને ક્યાં પોતાનું સ્થાન જમાવ્યું હતું? મછલીપટ્ટનમમાં જમાવ્યું હતું. ડેનિશ પ્રજા કયા દેશની વતની હતી? ડેનમાર્ક દેશની વતની હતી ડેનિશ પ્રજા. ડેનિશ પ્રજાએ બંગાળમાં કઈ જગ્યાએ કોઠી એટલે કે મથક સ્થાપી હતી? શ્રીરામપુરમાં સ્થાપી હતી. કઈ સાલમાં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી? ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના છે તે ઇંગ્લેન્ડમાં થઈ હતી. ઈસવીસન 1613માં અંગ્રેજોએ કઈ જગ્યાએ પોતાની પ્રથમ કોઠી સ્થાપી? ગુજરાતના સુરતમાં તેમણે પ્રથમ કોઠી સ્થાપી હતી. બંગાળમાં અંગ્રેજોએ કઈ નદીના કિનારે વેપારી મથકની સ્થાપના કરી હતી? હુગલી નદીના કિનારે બંગાળમાં કોલકાતામાં. અંગ્રેજોએ ઊભી કરેલી કિલ્લેબંધીવાળી કઈ નવી વસાહત આજે કોલકાતા તરીકે ઓળખાય છે? તો એ છે ફોર્ટ વિલિયમ. ફોર્ટ વિલિયમની સ્થાપના અંગ્રેજોએ કરી હતી, જેને આપણે આજે કોલકાતા તરીકે ઓળખીએ છીએ.
કઈ સાલમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી? ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી. ઈસવીસન 1639માં ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગિરિના રાજા પાસેથી કોને ભાડા પેટે લઈ કોઠી આપી હતી? મદ્રાસમાં છે તે કોઠીની સ્થાપના કરી હતી, જેને હાલ આપણે ચેન્નઈ તરીકે ઓળખીએ છીએ. ફ્રેન્ચોએ ઈસવીસન 1668માં કઈ જગ્યાએ પોતાની પ્રથમ કોઠી સ્થાપી? સુરતમાં સ્થાપી હતી. અંગ્રેજોએ અને ફ્રેન્ચોએ બંનેએ પ્રથમ કોઠી ક્યાં સ્થાપી? સુરતમાં. ઈસવીસન 1673માં ફ્રેન્ચોએ શેની સ્થાપના કરી? પોંડિચેરીની એટલે કે પુદુચેરીની સ્થાપના કરી હતી. અંગ્રેજોએ કઈ સાલમાં બંગાળમાં પોતાની પ્રથમ કોઠીની સ્થાપના કરી હતી? ઈસવીસન 1651માં. ઈસવીસન 1757માં બંગાળના કયા નવાબ અને અંગ્રેજો વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું હતું? સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું. કઈ સાલ સુધીમાં સમગ્ર ભારત અંગ્રેજ શાસનમાં પરિવર્તિત થઈ ગયું? ઈસવીસન 1818 સુધીમાં આખું ભારત છે તે અંગ્રેજો શાસનની હેઠળ આવતું હતું. બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલાના કયા મુખ્ય સેનાપતિના વિશ્વાસઘાતના કારણે પ્લાસીના યુદ્ધમાં નવાબની હાર થઈ હતી? મીર જાફર. અંગ્રેજોએ મીર જાફરને કહ્યું, તું અમને મદદ કર સિરાજ ઉદ્દૌલાને હરાવવામાં, તો અમે તને નવાબ એટલે કે રાજા બનાવી દઈશું. ત્યારબાદ વિશ્વાસઘાત કરે છે મીર જાફર અને સિરાજ ઉદ્દૌલાનું મૃત્યુ થાય છે. કઈ સાલમાં બક્સરનું યુદ્ધ થયું હતું? 1664માં બક્સરનું યુદ્ધ થયું હતું. બક્સરના યુદ્ધ વખતે બંગાળનો નવાબ કોણ હતો? મીર કાસિમ હતો. કયા યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાના દીવાની અધિકારો મળ્યા? તો એ છે બક્સરનું યુદ્ધ. બક્સરનું યુદ્ધ અંગ્રેજો જીતી જાય છે. ત્યારબાદ બંગાળ, બિહાર અને ઓરિસ્સાના દીવાની અધિકારો છે તે અંગ્રેજોને પ્રાપ્ત થાય છે. બક્સરના યુદ્ધમાં વિજય બનેલા અંગ્રેજોને દીવાની અધિકારો મળતા બંગાળમાં કઈ પદ્ધતિ અમલમાં આવી હતી? તો એ પદ્ધતિ છે દ્વિમુખી શાસન પદ્ધતિ. કોના નેતૃત્વમાં મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય હતું? હૈદર અલીના નેતૃત્વમાં મૈસૂર છે તે સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું. દ્વિતીય મૈસૂર વિગ્રહ દરમિયાન કોનું મૃત્યુ થતાં બંને પક્ષે સંધિ થઈ હતી? હૈદર અલીનું મૃત્યુ થતાં બંને પક્ષે સંધિ કરવામાં આવી હતી. તૃતીય મૈસૂર વિગ્રહમાં કોની હાર થઈ? ટીપુ સુલતાનની હાર થઈ હતી તૃતીય મૈસૂર વિગ્રહમાં. ટોટલ 4 મૈસૂર વિગ્રહ થયા હતા. ચતુર્થ મૈસૂર વિગ્રહમાં કોણ લડતા લડતા વીરગતિ પામ્યો? ટીપુ સુલતાન. ચતુર્થ મૈસૂર વિગ્રહમાં વિજયી બનેલા અંગ્રેજોએ મૈસૂરનું રાજ્ય અગાઉના કયા રાજવંશને સોંપ્યું હતું? વાડિયાર રાજવંશને સોંપી દીધું હતું. ઈસવીસન 1761માં ક્યાંના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ? પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓ હારી ગયા હતા. મરાઠાઓએ પોતાના રાજ્યને કેટલા વિભાગોમાં વહેંચ્યું હતું? 4 વિભાગમાં વહેંચ્યું હતું. પેશવાના નિયંત્રણ હેઠળ કયા રાજ્ય મંડળના સભ્યો હતા? કોન્ફેડરન્સી. કયા વર્ષના સંધિ ધારા અંતર્ગત ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વેપાર સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દીધો? 1833. કયા વર્ષના સંધિ ધારા અન્વયે ગવર્નર જનરલને સંપૂર્ણ ભારત માટે કાયદા ઘડવાની સત્તા આપવામાં આવી હતી? 1833નો સંધિ ધારો. મરાઠા અને અંગ્રેજો વચ્ચેના પ્રથમ યુદ્ધમાં બંને વચ્ચે કઈ સંધિ થઈ હતી? સાલબાઈની સંધિ. કયા ગવર્નર જનરલે ભારતમાં સંધિ સેવાઓ એટલે કે સિવિલ સર્વિસીસ શરૂ કરી હતી? કોર્નવોલિસે સિવિલ સર્વિસીસ શરૂ કરી હતી. ઈસવીસન 1773ના નિયામક ધારા અન્વયે ભારતમાં કોની નિમણૂક કરવામાં આવી? ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી હતી. કયા ગવર્નર જનરલે
ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા હતા? કોર્નવોલિસે. પેશવાનું મુખ્ય મથક કઈ જગ્યાએ હતું? પુણે, મહારાષ્ટ્રમાં હતું પેશવાઓનું મુખ્ય મથક. કઈ સાલના સંધિ ધારા અન્વયે સંધિ સેવાઓમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવાની હિમાયત કરવામાં આવી હતી? 1853માં. તો આપણે જે તૈયારી કરીએ છીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની, તેની શરૂઆત ક્યારે થઈ હતી? 1853માં આને શરૂ કરવામાં આવી હતી. કયા ગવર્નર જનરલે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી? લોર્ડ કોર્નવોલિસે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી હતી. કયા ગવર્નર જનરલે ભારતમાં ન્યાયતંત્રની સ્થાપના કરી? વોરેન હેસ્ટિંગ્સે ન્યાયતંત્રની સ્થાપના કરી હતી ભારતમાં. ઈસવીસન 1773ના કયા ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી? તો એ છે નિયામક ધારો. 1773નો નિયામક ધારા દ્વારા ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી હતી. કયા ગવર્નર જનરલે સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી? લોર્ડ વિલિયમ બેન્ટિકે. કઈ સાલમાં ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી? ઈસવીસન 1833માં. કયા ગવર્નર જનરલના સમયમાં કલકત્તા, મદ્રાસ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી? લોર્ડ વિલિયમ બેન્ટિકના સમયમાં કલકત્તા, મદ્રાસ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના થઈ હતી. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રથમ પ્રશ્ન છે, કોણે પોર્ટુગલથી ભારત આવવાના નવા જળમાર્ગની શોધ કરી? બધાને આવડવો જોઈએ. બીજો પ્રશ્ન, ઈસવીસન 1453માં કોન્સ્ટેન્ટિનોપલ કોણે જીતી લીધું હતું? ત્રીજો પ્રશ્ન, કઈ સાલમાં બક્સરનું યુદ્ધ થયું હતું? ચોથો પ્રશ્ન, તૃતીય મૈસૂર વિગ્રહમાં કોની હાર થઈ? પ્રશ્નોના જવાબ ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.